યુયુત્સુ જે છે એ ધૃતરાષ્ટ્રના પુત્ર હતા, પણ ગાંધારીથી જે કૌરવ થયા એમ નહીં. હવે ગાંધારીને જ્યારે શિવજી પાસેથી વરદાન હતું એક 100 પુત્રનું, પણ એમને 2 વર્ષ સુધી ગર્ભ ધારણ કર્યો પણ જન્મ નહોતો થતો બાળકનો. એટલે એ પાછા પિયરે જાય છે, ગાંધાર આવે છે. અને એ ગાંધાર આવે છે ને ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્ર જે છે એ એમનો રાહ જોવાની એમની સીમા, આપણે કહીએ ને પેશન્સની લિમિટ આવી ગઈ. એ રાહ નથી જોઈ શકતા અને એમને એક પુત્ર દાસીથી થાય છે. એટલે જ્યારે ગાંધારી પાછા આવે છે અને એમને ખબર પડે છે કે આવી રીતે એમને 100 પુત્ર જન્મશે અને વ્યાસ ઋષિ ઘીના ઘડામાં જે બધા માંસના પિંડને મૂકે છે અને 9 મહિને જે માંસના પિંડમાંથી 100 કૌરવ જન્મે છે, પણ એ પહેલા આ દાસીથી એક પુત્ર થઈ જાય છે. એટલે એ હતા યુયુત્સુ જે છે એ હતા ધૃતરાષ્ટ્રના પુત્ર, પણ ગાંધારીના નહીં. એટલે કૌરવનો સગો ભાઈ ખરો, પણ બીજી માતાથી. અને જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે એ પાંડવોની સાઈડથી લડ્યા. એમણે હંમેશા સત્ય અને ધર્મનો સાથ આપ્યો. એટલે એ કૌરવો બધા મૃત્યુ પામ્યા, પણ યુયુત્સુ બચી ગયા હતા, કેમ કે એ ધર્મની સાઈડ, પાંડવોની સાઈડ હતા એટલા માટે. તો યુયુત્સુ એટલે એક કૌરવોમાંનો એક, પણ ગાંધારીનો પુત્ર નહીં. વ્યુઅર્સ, તમને અગર મજા આવતી હોય તો પ્લીઝ પ્લીઝ મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને યુટ્યુબમાં મને સબસ્ક્રાઈબર વધી રહ્યા છે, આપણે બહુ જલ્દી 500નું ફેમિલી ઉપર પહોંચશું, તો તમે એ મદદ કરો મને અને મારા યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યાં પણ કમેન્ટ કરો. અને તમને જે ટોપિક, તમને જે સબ્જેક્ટ ગમતો હોય એ મને પ્રશ્ન તમે કહેશો તો હું ચોક્કસ કોશિશ કરીશ કે હું દેવી ભાગવત છે કે હું કોઈ બી પુરાણ છે જે હું વાંચું છું એમાંથી તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ કોશિશ કરીશ ગોતવાની. મને તમે પ્રશ્ન પૂછશો તો આપણને મજા વધારે આવશે. શું કહો છો વ્યુઅર્સ?